વાત છે અત્યારે હું આટલા જ છે. ઓલું કાઢ્યું આના 3 ના પેમેન્ટ ક્લિયર છે. કોણ છે, કોણે લીધેલા પાર્સલ છે? જો એ ભાઈ દેવ તે લીધેલા પાર્સલ છે. જો તો ચેક કરો. મારા ક્લિયર કરેલા જ છે બધા. ઓકે આની પ્રિન્ટ નીકળી ગઈ જો. પ્રિન્ટ શું થયું? પ્રિન્ટ ટેપ પટ્ટી મારી ને એની કોણ છે જરાક ચેક કર. બિલ કાર્ડ અને ફાડ. આ જો મહાવીર વાળા ભાઈ છે, કુરિયર વાળા ભાઈ. અને રાતે આમ તો 4 વ્હીલ લઈને પિકઅપ કરવા આવ્યો ને. કાઈ ઘટે? રેડી ને ભાઈ? હા મહાવીર કુરિયર રેડી? 2 વાગે હા કરવાનો એટલે પિકઅપ થઈ જાય. અરે આમ તો 4 વ્હીલ લઈને પિકઅપ લેવાના. બધા પાર્સલ જ જાય. જો આ બધા આમ દડા જેવા પડ્યા છે, દુકાન ભરી હજી. જો છે ઘટે ને ભાઈ? કાંઈ ઘટે? કાંઈ ઘટવા જ ન દેવાય. હા ભાઈ આવ્યો. રેડી ને? રેડી. જો આ નાનું એવું ટેમ્પુડું લઈને આ હમાય દે એવું લાગે એટલે ને. હા નકર એને ખબર છે કે એની 4 વ્હીલ માં અમારા પાર્સલ નો હમાયો. હમાય ભાઈ? નો હમાય. હા હવે ઓર્ડર દીધો છે. ક્યારે લાઈવ તમને 40 જોયો અત્યારે હા. 50 ધીરે ધીરે વધશે હો. એમાં કઈ નો ઘટે. જો હજી પાર્સલ જ એક ધારા પેકિંગ થાય. હાલે જો આ બિલ બનાવે ભાઈ. હા ભાઈ ઉભો. બધા કમ્પ્લીટ જ ધબા ધબી બોલાવે. હજી તો ઘણા પાર્સલ વેઇટિંગ પડ્યા તો નથી નીકળે એમ. આજની તારીખમાં તો આજ સવાર સુધી કાઢી તોય નથી નીકળે એમ. એવું છે? હકીકત નથી નીકળે એમ. તો તમે રાતે ફોન કરજો, રાતે લઈ જાઓ. ના અરે બાબા હું તો પડે ને. મારે હુઈ જવું પડ્યું વચ્ચે છે ને. કાંઈ ઘટે? આ મહાવીર કુરિયર અને કાયદેસર આમ જો 4 વ્હીલ લઈને પિકઅપ લેવા આવ્યો અત્યારે. 4 વ્હીલ લઈને જો અમે ઓફિસ જ અહીંયા લઈ લેવાના છીએ. હા આ ભાઈ ઓફિસ અહીં લેવાનો તો બીજી ઓફિસ અહીં કરવાની છે બાજુમાં જ. હમ. આ મેડમ વાળા હારું. લે હા, લે. વાહ ચાલો હવે આજ માટે નવી ઓફરમાં તો કઈ અમે બતાવીએ કેમ સહી નહીં. કેમ કે વેઇટિંગ જ અત્યારે અવડું છે. આ નાઇટ ડ્રેસ જે અત્યારે 100 વાળી રીલ મૂકી છે ને, ધડાધડ પાર્સલ ઉપર પાર્સલ જાય છે. તો પૂરા થવા આવી ગયા અત્યારે એમ સમજો. કાંઈ નો ઘટે ઓફિસમાં. 250 રૂપિયા ખાલી. વાહ દબા દબી ઠેલા મેળા ભરવા. પ્રિન્ટ વહી જાય છે. કંઈક કરવું જો. આની જાડી પ્રિન્ટ છે ને એનથી નથી જાતી. મને ખબર છે. આછી પ્રિન્ટ પડે ને ટેપ મારે ને એટલે નીકળી જાય. એમાં જાડું પ્રિન્ટર આવે ને લઈ આવું. હા ફૂલ એસી માં ગરમી ચડાવી દેવું. કોનું એડ્રેસ એનું સવારે આવશે. સવારે આવે તો મોકલી દેજો. તો મારી ટેબલ ઉપર મૂકી દીધા એ બધા પાર્સલ એડ્રેસ વગરના. બોલો ભાઈ એવો અમદાવાદ થી કે નહીં? નથી આવ્યું. કેદી આવવાનો છે? બુધવાર. એ નથી આવતું. તમારે પાર્સલ ઉભરાવા થાય. રેડી ને? એને હું એક્ઝામ દેવા મોકલો. હજી ભણતર અધૂરું રહી ગયું છે. અમારે આવું પકડવા. ઈ વજન વાળું છે ને. કોનું છે? એ તો કોણ હોય મારો રામ જાણે. ઘરાક નું હોય. અમે કઈ એડ્રેસ વાંચતા નથી. આ કઈ જગ્યાએ છે એના કોઈના કઈ નથી. બધા મારા છે. નહીં અરે ઈ અચાક વયો ગયો છે ફરવા. હરિદ્વાર જવાનું કઈ છે. અરે આ ઘડી હતો. હવે ક્યાં હતો? દુકાને. દુકાને. હું આજ મારી પાસે આ બધી કોથળીઓ પૂરી થઈ ગઈ હતી. આ બધી એની પાસે લઈ આવ્યો 2 બોટેલ અત્યારે. આ કોનું છે? તોડવું તો હે ને? નહીં તો શું કામ થોડું મળી ગયું તને? હા કોણ છે? પાછળ જો લખી નાખ્યું બધું. ક્યાં લખી નાખ્યું? અહીંયા ઉડાડી દીધું. તો ટેપ પટ્ટી તો માર. કહું તો શું અંકલ લાવો ટેપ પટ્ટી રોલ આપો. એનું પેમેન્ટ આવી ગયું તો આ મોટા પાર્સલ વાળાનું. હા ઈ તો ઓળખીતા ગ્રાહક છે. એના તો પૈસા આવી જાય. રોલ ક્યાં ગયો? ટેપ નો ની વાહન મૂકી દીધો તો એમાં રોલ બધા ગાંડા કર્યા. હવે નથી ને? ના એટલા હજી ઓછા લાગે છે. એમ નહીં તો લેતો જ હવે. નહીં હવે નીકળશે. હજી લાડ બધા છે પણ ધીરા આ તો અમે જમી આવ્યા પેલા અને પછી મેં કીધું કરીએ કઈ. ના તો સવારે નીકળશે. હા સવારે કેટલા વાગે? સવારે નહીં જેટલા હવે નીકળે એટલા પછી બહુ ઉજાગરા વધી જાય. એમ નહીં બપોર પેલા કઈ નીકળશે તો હું આ બધી સવારના પોરમાં જ આવજો. ડિલિવરી નહીં સવારના પોરમાં. ડોકેટ નંબર તો સવારના પોરમાં 8-10-11 વાગે આવી જજો.
12 11 12 ના ગામ આવજો ને. હું અહીં 10 ડિલિવરીમાં આવું કે નહીં હા બસ એટલે એમ એક ફેરો મારો એટલે અમારી જગ્યા ખાલી ખાલી થઈ જાય. એટલે જ ને આલ્યો આ એક પાર્સલ લઈ લેતો તો નાખો. તારે થઈ ગયું ભાઈ અહીંયા પેકિંગ તું ઈ દે એટલે નાખે હાલ. ટેપપટ્ટી મારી દઉં, ફોટો પાડી લઉં એટલે. ફોટો પાડી 1 મિનિટ ઉભો રહો, ફોટો પાડ લે. ચલો. તમારો નો પાર્સલ નો ડોકે તમને મોકલી દે ને ગ્રાહક ને. 10 થાય ને તો 10 પુગાડી દેવાનો. જો ભાઈ નવા લાઈવ માં જોડાણ ને ફરી એક વખત કહી દો, આ મહાવીર કુરિયર વાળા ઓલા ભાઈ આવ્યા હતા ને, પિતાશ્રી છે. કોણ છે પિતાશ્રી? પોતે સ્વયં અત્યારે જો 4 વ્હીલ લઈને પિકઅપ લેવા આવ્યા છે. આવ્યા ને કાંઈ ઘટે, દરવાજા ખુલ્લા રાખ્યા હોય ત્યારે અમારા માટે કાંઈ ન ઘટે. એમ મહાવીર કુરિયર આપી દો હાલો. આજ ઘણી બધી વેરાયટી આવી છે પણ બતાવીએ કે એવી સમય અનુસંધાને નથી. ઘણા લોકો દાંત કાઢે છે આમાં પિતાશ્રી કીધું એટલે. આનું એડ્રેસ આવી ગયું. કોનું એડ્રેસ આવી ગયું? એક મિનિટ ઉભા રહો, હજી એક આ લેતા જાવ એટલે અમારે અહીંથી થોડીક જગ્યા થઈ જાય. એડ્રેસ લઈ લે. એડ્રેસ એનું છે ને? હા એનું જ છે. લાવ હાલો હાલો અને ડોકેટ નંબર લગાવો. બિલ બિલ તો હું બિલ તો વયું ગયું ના ખાલી આમાં એડ્રેસ ચોંટાડેલો. પ્રિન્ટ કાઢો. પ્રિન્ટ નથી કાઢવી. પ્રિન્ટ વાળો એવું છે તો પ્રિન્ટ વાળો એડ્રેસ એવું કે લખવા વાળો એવું છે? લખેલું આવેલું છે. લખેલા કરતો બતાવી દો. ઓલાને તારામાંથી કાઢી નાખ ને, તારામાં કનેક્ટ કરીને. હા લાવો. હું લાઈવ ચાલુ કરી દીધું. હાલે છસલું બીજું કઈ બતાવી દે ને. લાઈને કાઢો સોટી વાળો નાઇટ ડ્રેસ. નવા ગ્રાહક જે અમારા જોડાણ હોય ને આજના તારીખ વાળા જોઈ લેજો. મસ્તીની ઓફર વાળા આવી ગયું, કાંઈ ન ઘટે એવું. કેટલા આના ઓર્ડર અત્યારે પેન્ડિંગ પડ્યા છે, હજી આના અમે નથી કાઢ્યા. આના અત્યારે કાઢવાનું ચાલુ કરશું. જુઓ પીસ છે ને જોરદાર, 250 રૂપિયા. કાંઈ ન ઘટે. જાડું કપડું તેમ પણ તમે શોકી જાય. આ ઉભા આ શોકી જાય, આમ કરે આખું એમ હોવું જોઈએ. આખું તો ફાટવી જોઈએ. જોઈ લો સાઈઝ છે L XL અને XXL. ફટાફટથી ઓર્ડર બુક કરાવી દેજો વહેલા પહેલા. બાકી કાલ સાંજ સુધીમાં તો કાયદેસર આપણે વેઇટિંગ નાખી જ દેવાનું થાય. આ પીસના ઓર્ડર પડી જશે. જો તો ડિસ્કનેક્ટ કરી દે, હાલ લાવો. ને હજી સવારે પીસે બનીને આવી જાય. એમ તો લગભગ સાંજ સુધી હાલવું તો હાલી જાય કાલનો દી. શું કહેશો? ઓલામાં ડિસ્કનેક્ટ કરીને લાવો. એ તો બધા મેં ક્યારે કનેક્ટ રહે. લે આમાં મોબાઈલ નંબર તો લખો અંકલ. એ મોકલ કે હા પણ એમાં લખાય આ આટીએ ખડે. મોબાઈલ નંબર ખાલી માથે લખી નાખ ને, કેચ પેન થી હવે ન કર. એનથી લખો. હા ફોટો પાડીને જવા દે. બીજું શું બતાવવાનું હતું? કંઈક બતાવવાનું હતું તો 2-3 વેરાયટી પણ હું ભૂલી ગયો. તમારો છોકરો લાઈવ માં આવ્યો સારંગ. તારા બાપા પિકઅપ લઈને આવ્યા. આમ જો હકીકત પિકઅપ લઈને આવ્યા. અહીં જો આવ્યો તારે અમદાવાદ છે ને. જો 4 વ્હીલ લઈને આવ્યા. તું તેથી ટેમ્પોડો લઈને આવ્યો હતો ને, નાનો એવો 4 વ્હીલ લઈને આવ્યો. જો કે હા મોજ એવું લખે. જો ઓફિસો લઈ લ્યો અહીંયા. કેટલી તારીખ થી હોપવાના છે? કોપી દીધી તો હવે તો અહીંથી નથી શું કરવું? કોણ નથી? છોકરા સારંગ કેદી આવીશો ભાઈ? કમેન્ટ લગાવી તો જરા ખબર પડે. કેદી આવીશો? પરીક્ષા દેવાઈ ગઈ કે નહીં? કે છોકરો આપો ને તો ટાઈમ પર વળી. ક્યાં છોકરા અહીંયા ઘટે છે. આજ જો અમારે એક ભાઈ ને અંધારા આવવા મળ્યા હતા ને એટલે અંધારામાં વયો ગયો. એક તો આજ અમારે કોઈક બોહટીયો બન્યો હતો તો હવારના પોરમાંથી અડધો ટાઈમ ગાયબ થઈ ગયો. 16 તારીખે હજી આ 16 તારીખે ઠેઠ આવશે. 13 તો થઈ તે 13 એટલે 14, 15 ને 16 ત્રણ દી સવાર થાય. હોળે આવી જાય. 14, બાકી 15. છે હજી એક્ઝામ બાકી હતો. મળો દેવા ને મળો વાંચવા તો. મને ફોન કરીને કે મારા બાપા મને ખોટી એક્ઝામ દેવડાવે છે. મેં કેમ? એ કે એક્ઝામ જીતો તમે આમાં. ઈ તો બરોબર એની વાત સાચી છે પણ મેં કીધું દઈ દેવાય. 15 વર્ષ ભીણ્યાનું 15 દી હારું જોઈને હા દઈ જ દેવાય ને. હું આપું તને ભાઈ. ઓલા સસલું દે ને. સસલું એ તો બહુ કરી છે. ઘા કરે છે ઘે. એ ઘેટેથી ન લેતા હોય એક હજી એક. અરે ઈ મારું જ છે. હા ભાઈ એનો દઈ દે. નીકળું. હા ઈ મારું જ હા એનો આપી દે ને. 2 ભેગું જ કાઢ્યું એને પ્રિન્ટ. કશે નીચે લખેલું ઉપર હજી પ્રિન્ટ નીકળતી લાગે. 2 પ્રિન્ટ કેમ આવે છે? એક મારી નીકળી આમાં ભેગી હા નીકળી. તો વાંધો નહીં. એ તો ફાડી નાખો ને પણ 2 લાવો અહીંયા. પછી જ ફાડી નાખો. હાલે આ તારી
અને આ હા, તારી મારી એની નથી આવી જાઓ, બે મારી બે ભાગ લઈ લેજો. ત્યાં હું સેવા ન કરી સીધો ફોન એમાં નંબર નંબર લખા. લખ્યો એમ મેન એડ્રેસ જ ન આવ્યું, એટલે જહાંગીરા સુરત લખેલું જ ન આવ્યું, ખાલી કોલેજની બાજુમાં એટલું જ હતું. હા મોકલે હા કોથળી ફાટી ગઈ. તો ભાઈ હવે પેક કરીને લાવાય લાય હાલો દો. યા મારી બે ટેપ પટ્ટી તમે આ પટ્ટી નું ઉખેડો. કઈ નહીં હો ભાઈ અમે આમ તો પટ્ટીઓ માથે આમ ઢાંકી દઈ ઉખડવી માર્કર. ઉખડવી નહીં હાલે જો આમ થઈ જાય ને માર્કર લે. તારે આ નીકળવો પડું. ઈ નીકળે હું હજી એને ખોલીને તમારે કાઢવું હોય તો નીકળી જાય બધું ના ના અમે કાઢીએ નહીં. તમારે હું કાઢી છે. ઈ તો કાઢે કોઈ નહીં આ તો વાત છે માર્કર. નીકળી જાય એમ તમે કહેતા હોય ને તો ડોક્ટર ઓય. નંબર મારો. માર્કર લે પેલા. ડોકેટ નંબર મારતો ભાઈ આને પડે ને જવા દો. હાલો હવે બનાવતો ને એવું ખબર લીધી. હા હવે સવારે આવજો એટલા લઈ જાઓ અમારો નંબર લખો. અમારી જગ્યા થઈ જાય ને લાખ આ નંબર બધું લખાઈ ગયું નંબર લખાઈ ગયો આમાં લખો. કોપી નો મારી દેવાય તું ખરો આદમી છો અલે આ લખી નાખ આમાં પેન થી માથે પેનથી નથી આવતી. ટ્રાય તો મારે હાલે તો ઠીક છે હા હેલી સરખી નો આવે. માર્કર નથી. પણ માર નહીં મળે રેવા દે ને ભાઈ માર્કર લખી નાખીને વયું જાય છે. એ કોઈ જાતે નવી નવા દોસ્તો જે જોડાઈ ગયા છે ને હા નહીં રે વયું જ નહીં રીએ. આ શું કહે છે જો કે ચોટાડી દેની. લાવો કાગળ. હાલે 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 માથે માથે ટેપ. ટેપ પટ્ટી મારી દે લખીને ટેપ પટ્ટી મારી દે કાગળ માથે લખીને આ બસ કેમ છે બધા દોસ્તો મિત્રો ને મજામાં ને પેલા ભાઈ કાકા હા બસ જો આ ખિસ્સા નાખીને એને દે ચપટી મારી દે હવે માર દે ટેપ. હાય હા એક બાજુ ખાલી મોબાઈલ માં મારી દે ને ભાઈ ફાટી જાય છુઈ રહી જાય અહીંયા ખાલી ઉગાડવાનું છે જેની માથે મેન મારવાનું છે ત્યાં નો મારી એને આખામાં માર દઉં છું. ખરો આદમી છે. બસ લ્યો હાલ. આખામાં માર દઈ. બસ હાલો હવે બીજા નવા ઓર્ડર કાઢ નાખો હાલો એટલે અહીંથી ક્લિયર થઈ ગયું આ બધું એક આ જગ્યા લાટ થઈ ગઈ નાઇટ ડ્રેસ આવી ગયો આપડા ફરી રીસ્ટોક કઈ નો ઘટે 450 ઓનલી કોટન બેઝ બીજા નવા આવી જશે પેન્સિલ માં આવી જશે એની રીલ મૂકવાની બાકી છે પણ ટાઈમ નથી મળતો છોટી વાળાની તો અત્યારે એને મૂકી દીધી તોય લાઈવ પોસ્ટ કરજો જી જરૂર લાઈવ પોસ્ટ કરવાનો છું પણ આમાં કઈ બતાવ્યું નથી લાઈવ નહીં ને બીજી બાજુ લાઈવ થઈને બીજી બાજુ કાંઈ વાતો નથી કરતા બેન પાર્સલ લેવા આવ્યા હતા ને એટલે લાઈવ કર્યું હતું આજ કાંઈ વસ્તુ નથી બતાવવાની ન કરે બેન આ એક બતાવવા નથી ને એક જો આ એડ્રેસ બતાવી દીધો એક આમાં કોટન વાળો આવી ગયો છે અને આમાં ટેન્સિલ વાળો આવી ગયો છે ને એક સોટી વાળાની એક પોસ્ટ મૂકી દીધી છે જઈને જોઈ આવજો એમાં ઓર્ડર અત્યારે વેઇટિંગ પડ્યા છે એ અત્યારે અમે ખાલી કાઢવાના છે તું ફટાફટ મેળ કાઢવા બસ બીજી આપણે વાતો નથી કરવાની બેન જ ના પાડે બીજી વાત નહીં કરો એમ કહે છે તમે કંઈક ઓર્ડર કાઢો એમ કહે છે રેડી ને બેન એક બેન એમ કહે છે કે તમે લાઈવ પોસ્ટ કરજો આપણે કરી દઈએ પણ લાઈવ આવ્યા છે તો કંઈક દેખાડવું તો હે ને હવે હાવ કોરે કોરું વ્યાજ કેમ સારું ન લાગે અમને શું બતાવીએ કઈ 2-3 વેરાયટી તો આવી છે હા ઓલી 606 વાળી પીસમાં ફરી માલ આવી ગયો 606 પીસ આ તો એક બહારથી ઓલો લઈ આવતો બોરો ની એક લઈ આવ ગમે એક જ દે અંદરથી જમી લીધો આજે એક મેડમે કાજલ જયેશ જૈન એને મેસેજ નાખ્યો છે જમી લીધું હા જમી લીધું આજ જમી લીધું આજે તો પેલા જમી લીધું આજે પછી જ મેં કીધું કામ કરવાનું થાય ખાઈ લેવાનું થાય આ 606 વાળી જે પ્રીમિયમ પીસો છે ને એ ફરી રીસ્ટોક આવી ગઈ છે સ્ક્રીનશોટ પાડી લીધો જેમાં 34 36 અને 32 વાળા વેઇટિંગ હતા એ ફરી માલ આવી ગયો રેડી ને બ્રધર 6 પટ્ટી વાળી ની અંદર બ્લેક કલર માં ઘણા બધા કસ્ટમર ની રિક્વાયરમેન્ટ હતી 6 પટ્ટી વાળી ઇનર મીન્સ કે આમ છે થોડીક આગે પણ 6 પટ્ટા આવે ને પાછળ જોઈ તો હશે ને ઈ ઇનર નો માલ આવી ગયો છે 200 રૂપિયાની 3 રેડી ને પછી બીજું હું ખુલ્લું પડ્યું એક આ સ્પોર્ટ સ્લીપ આવી ગઈ છે ડબલ પટ્ટીમાં જો આ ડબલ પટ્ટી આવશે ડબલ બેલ્ટ આવશે વિથ પાછળ હુક આવશે કાંઈ ન ઘટે પીસમાં અને હા જોઈ લો જેને સ્ક્રીનશોટ પાડવાના હોય ને ફોન આમ રેડી રાખો સુતરિયા હર્ષ કે હવે ભૂલી ગયા નવી શોપ કરી તે ના ભૂલવાનું થોડું તમને કોઈને હોય તમે બધા અમારા ફેમિલી મેમ્બર છો તમને ભૂલીને અમે ક્યાં જવાના ક્યાંય નહીં જવાના આવી જવાનું ગમે ત્યારે તમ તારે દોસ્તો
જૂના ગ્રાહક છે આવી. હા જૂના ગ્રાહક, અરે જૂના ગ્રાહક ને લીધે તો અત્યારે માયા છે. તમે તારે મોજ કરો ને, આવો મજા કરો, ખાલી ઓર્ડર કરો કઈ ખારાથી. જૂના ગ્રાહક હોય ક્યારેક એમ ન છું હાલો મળવા જ આવી, એમનું તો ક્યારેય ન આવ્યા. ડબલ પટ્ટીની પ્રાઇસ, એની પ્રાઇસ શું છે કઈ? આ ડબલ પટ્ટીની 600 ની 6, 250 ની 1, 450 ની 3, 600 ની 6. હા, એક હાઈવેસ્ટ પેન્ટી કદાચ મેં બતાવી કે નહીં બતાવી મને નથી ખબર, બતાવી દઉં. એક હાઈવેસ્ટ પેન્ટી આવી છે, પ્લસ ચિપ્સ વાળી, ચિપ્સ એટેચ આવશે. સમજો મસ્તીની હાઈવેસ્ટ પેન્ટી ઇમ્પોર્ટેડ ની અંદર, પ્લસ છે ને વચ્ચે ક્યાંય સિલાઈ નહીં આવે. જો કલર 4-5 છે, સ્ક્રીનશોટ પાડતા જાવ. હાલો, આ પડશે 200 રૂપિયાની 1 અને 540 ની 3 પીસ. જો ફ્લેક્સિબલ વેરાયટી અને પ્લસ ચિપ્સ અને વિથ આ જો નીચે ચિપ્સ એટેચ આવશે. પછી એક આ સ્કિન ટોન, એમાં પિસ્તા, ટમેટા, બધા ઘણા બધા કલર છે. ફ્લેક્સિબલ વેરાયટી, ચિપ્સ એટેચ વાળી 200 ની 1 અને 540 ની 3. આ ફૂલ પ્રીમિયમ છે અને હાઈ વેસ્ટ પેન્ટી બી કહી શકો. જો એકદમ ફ્લેક્સિબલ વેરાયટી છે, પ્રીમિયમ સિરીઝ, કાંઈ નહીં ઘટે, એકદમ ફ્લેક્સિબલ. પછી એક બીજી વેરાયટી જે નવા કસ્ટમર આજે જોડાણા હોય ને એના માટે, ડબલ પટ્ટીની શું પ્રાઇસ છે? મતલબ કે ડબલ પટ્ટી આવડ્યા જ ને બેન, આની જ મેં વાત કરી બેન. ડબલ પટ્ટીની પ્રાઇસ છે 250 રૂપિયાની 1, 450 ની 2 અને 600 ની 3. એક આ છે પ્રીમિયમ સિરીઝ ની અંદર. તમારો માથાનો વાળ હોય ને, માથાનો હેર એની કરતા 4 ગણું પતલું કપડું. કેટલું? 1, 2 નહીં, 3 નહીં, પણ 4 ગણું પતલું. વિડીયો કે લાઈવ ના માધ્યમથી બરાબર પરફેક્ટ તમને નહીં આઈડિયા આવે કે નહીં ખબર પડે. એકદમ પ્રીમિયમ સિરીઝ અને ફ્લેક્સિબલ વેરાયટી રહેવાની છે. 4-5 જેવામાં કલર રહેવાના છે. તો જે પણ દીદીને ઓનલાઈન ઓર્ડર કરવાની હોય ને ફટાફટથી ડીએમ કરી દેજો. ઓકે, ચાલો. પછી એક સ્ક્રીનશોટ પાડવા માટે રેડી થઈ જાવ. બધાના મોબાઈલ આમ મસ્તી નામ સજાવી ધજાવીને રેડી રાખો. હાલો, હું સ્ક્રીનશોટ પાડવા માટે મસ્ત વેરાયટી 2-3 બતાવી દઉં. આખો પાછળનો ડેપો જ બતાવું આખો. સ્ક્રીનશોટ પાડવા રેડી? 1, 2, 3. હાલો રેડી. જો બતાવું છું, બેક સાઈડ કરું છું. પાડવા મળો, ચાલો સ્ક્રીનશોટ. રેડી? પડી ગયા? લો થોડાક નજીક કરી દો. પાડી લો સ્ક્રીનશોટ બરાબર થી. આગળથી ખુલશે આ ફ્રન્ટ ઓપન બટન, કાંઈ નહીં ઘટે આ પીસોમાં. એક નવી બી આવી છે એક આમાં, બતાવું. ચલો બેઠો રે તો આરામથી બેસ નીચે. જેવો આ મસ્ત વેરાયટી છે. જો આ હવે હું શું બતાવવાનો હતો? કઈક બતાવવાનો તો હતો ને, ભૂલાઈ ગયું. હું નીચે પડ્યા કુર્તી પેન્ટ નીચે પડ્યા. પણ એના ઓર્ડર કાલ રાખ. નીચેનો ડિપાર્ટમેન્ટ ક્લોઝ. વેલક્રો બ્રામાં આવી ગયો ફૂલ સ્ટોક. મીન્સ કે જીમ, યોગા જીમ વાળી કઈ ને એ વેરાયટીમાં કાંઈ નહીં ઘટે એવી પીસો ફૂલ સ્ટોક. M, L, XL, XXL, XXL, 4XL બધી 5XL પણ આવી ગઈ. એમાં જો એક આ પીસ જો, આ તો બાકી આનો સ્ક્રીનશોટ પાડી લેજો. બધી સાઈઝ છે. આની રીલ મૂકવાની છે પણ ટાઈમ નથી મળતો. જો કેલ છે તો આમાં ઓફર આપી દઈ. 6 પીસ લઈ લેવાના પણ ઓફર 300 રૂપિયાની નકર બાર એક મળશે. જોજો આ પીસ. સ્ક્રીનશોટ સાઈઝ તમામ 30, 32, 34, 36 તમામ સાઈઝ. આપણે 3 ઉપર 3 આપણા તરફથી ગિફ્ટ દેવાની છે. એમાં કાંઈ નહીં ઘટે. આમ 300 રૂપિયાની એક છે પણ આખો પીસનો જે કોમ્બો અમારા પાસેથી 6 પીસનો કોમ્બો પરચેઝ કરે ને એના માટે હાફ પ્રાઇસ 900 રૂપિયાની 6 પીસ રહેવાની છે અને ઓલ ઇન્ડિયામાં ફ્રી કુરિયરો. કાંઈ નહીં ઘટે. ફટાફટથી ડીએમ કરી દો. અંદરના ફોર્મ બી જોઈ લો. કાંઈ નહીં ઘટે. એવા ફટાફટથી ડીએમ કરી દેજો. 6 પીસનો કોમ્બો ફિક્સ રહેશે. 900 રૂપિયાની 6 પીસ. હા, એક આ પીસ આવી ગઈ છે. એક નંબર છે. જો આ હું હમણાં તમને વેલક્રો બતાવતો હતો ને, વેલક્રો
એને તમે આમ સીધા બેલ્ટમાં પહેરી શકો, આમ ક્રોસ બેલ્ટમાં પહેરી શકો, આવી રીતે બેલ્ટ ફેરવીને પહેરી શકો. અહીંથી નાના મોટી થાય, જો થાય, અહીંથી ચેન ઓપન થાય, પછી છે ને અહીંયાથી બી છે ને નાના મોટી થશે. ઓકે, પછી હા આ વેરાયટીની વાત કરું છું. હવે અહીંથી ઊભો થઈ જતી એવું, હા થોડા સાઈડ ઉપર જો આ એક કલર સ્ક્રીનશોટ પાડો પછી બતાવું. જો 2 3 4 5 એક આ 6 એક આ 7 અને એક આ 8 34 36 વાળા ફૂલ લેડી બોડી હોય ને એના માટે મસ્ત વેરાયટી છે. કાંઈ ઘટે નહીં ને એવી ઓર્ડર કરી દો ધડાધડ ને સટાસટ. જો પીસ ખાલી એકદમ ફ્લેક્સિબલ. કુર્તીના પેન્ટની પ્રાઇસ છે ભાઈ 250 રૂપિયા. કુર્તી પેન્ટ 250 રૂપિયા અને 832 કલર. પકડ તો કેમેરો. આ પીસ છે એક નંબર પીસ છે. આમાં તમે ઇમ્પોર્ટેડમાં ઘણી બધી વેરાયટી લેતા હશો પણ આ વેરાયટી નથી. યુનિક વેરાયટી અત્યારે નવી આવી નહીં. આ હાથ પર આવશે ને ટચ કરશો તો આઈડિયા આવશે. બાકી આમાં મારી પાસે 17-18 વેરાયટી છે. આ એ વસ્તુ નથી, યુનિક વેરાયટી છે. જુઓ એકદમ ફ્લેક્સિબલ. જમ્બો લેડી બોડી હોય ને એના માટે ખાસ, કે જે 34 36 32 અને 38 સુધી જે કેરી કરતા હોય ને હેલ્ધી બોડી હોય ને એના માટે મસ્ત વેરાયટી છે. આ એના કલર છે. જુઓ એક છે કોફી કલર, એક છે આ ટાઈપનો ગ્રે કલર, એક છે બ્લેક કલર, એક છે નેવી બ્લુ કલર. સ્ક્રીનશોટ પાડી લઈ જોજો, આમ થોડી ખુલ્લી રાખો, સ્ક્રીનશોટ પાડી લો. એક છે વ્હાઈટ, એક છે સ્કિન, એક છે ચોકલેટ જેવો કલર. આમ જો ફટાફટથી ઓનલાઈન ઓર્ડર માટે ડીએમ કરી દો. ડીએમ એટલે હું ખબર ને આવવાને કે અડધા અમને પાછા પૂછે ડીએમ એટલે શું. ડીએમ એટલે ડાયરેક્ટ મેસેજ. ડાયરેક્ટ મેસેજ થાય ને. હા ભાઈ એવું જ કઈક થાય, મને નથી ખબર. હું તમારી રહેવો છું. હું તો લખું તો ખરો ને, બોલું છું ઘણામાં ડીએમ કરી દેજો. પણ ડીએમ નો મતલબ મને નથી ખબર. ડીએમ એટલે મેસેજ કરવો થાય કઈક વોટ્સઅપમાં, એવી ખબર છે. અમુક તો પાછા દાંત કાઢશે. હું મજાક કરો એ કે મજાક હું કરો કા. હા કોટન ની અંદર સિમલેસ વેરાયટી. કલર જોઈ લેજો ખાલી, કાંઈ ન ઘટે. ઓર્ડર કાઢજો મારમી કે અમે આમાં થોડા વધારે લાઈવમાં વયા જશે પણ આગળ પાછા ફટાફટ બંધ કરી દઈ લાઈવ. કલર જોઈ લો, જોતા જાજો ભાઈ. દેવ પછી હું કહું બોલાવું ત્યાં અહીંયા આવજે. પીસ જોઈ લો, કલર જોઈ લો ખાલી. કલર સ્ક્રીનશોટ પાડો ખાલી, સ્ક્રીનશોટ. કોટન હોજરી ની અંદર સીમલેસ વેરાયટી આપણી પાસે ઉપલબ્ધ થઈ ગઈ હો, કાંઈ ન ઘટે. કોટન ની અંદર સીમલેસ અને કલર ચાર્ટ જોઈ લો, બધો જબરદસ્ત ખતરનાક કલર ચાર્ટ. સ્ક્રીનશોટ પાડી લેજો. વેરાયટી તો દુનિયાભરની આવી છે, બતાવી બધી પોસિબલ નથી થતી એટલે લાઈવ કરી દઈએ ક્યારેક ક્યારેક, એટલે તમને મજા આવી જાય. પ્રાઇસ રહેવાની છે દીદી 180 રૂપિયાની એક અને 450 ની 3 ઓપન જ ભાવ. કાંઈ ન ઘટે. આમ જો કલર રેન્જ બધાય જબરજસ્ત. આ તો દેવ પકડતો પેન્ટી જરાક જોઈ લેજો. પેન્ટી આ બેક સાઈડ થી ની પાછળ રબર આવશે. આમાં જો રબર છે, આ રબર છે જો છે ને. પીસ એક નંબર અને સીમલેસ વેરાયટી, કાંઈ નહીં ઘટા. પીસ પકડજો, નીચેથી પકડતો. આમ જો આ પીસ જોજો, જો પીસ જો છે ને એક નંબર. બરાબર થી તું બી કેમેરો કરજો, જોઈ લો. અને નીચેથી બી જો બેક સાઈડ થી બી આખી હિપસ્ટર પેન્ટી રહે. જો છે ને એક નંબર પીસ. અંદર આમ જો રબર આવશે. આ છે ને આ રબર છે આખું, જેથી કરીને આમ બેઠો ઉઠો ને તો ફસકાય નહીં, ડાયરેક્ટ ઓટોમેટિક ફ્લેક્સિબલ થઈ જાય. એ વેરાયટી છે જો છે ને અંદર રબર એટેચ. આવું તો ઘણું બધું આવ્યું છે પણ બધું દોસ્તો બતાવવું પોસિબલ નથી થાય એમ, એટલે આજ માટે આટલું. તમે સ્ક્રીનશોટ મોકલો, બહુ વેઇટિંગ પડ્યું છે. વેઇટિંગ અમે ક્લિયર કરીએ ઓર્ડર. હા એક મિનિટ હો. શું કરે તું? કાચ નહીં પાડતો, કાચ હોતો બહાર આવી. લાય બહાર નીકળાઈ ગયો તું. હાલો હવે તમારા સ્થાન ગ્રહણ કરી લ્યો. ઓર્ડર કાઢવા મળી. હાલા 2 પેકેટ જવા દે. આ કેમાંથી નીકળી? આ ઓલામાંથી નીકળી ને, આને જવા દે. એમાં એલમાં પિંક છે તો કેમાં? આમાં પિંક નથી, ઓનલી બ્લેક હોય છે. આમાં જો શોર્ટેજ મેડી પડ્યો, ઓનલી બ્લેક વધ્યો છે એમ ભાઈ બોલે. જો કેમાં એમાં જ એલમાં પિંક નથી, પૂના પડે. આ કયા પીસ પડ્યા છે?
આ પીડાઈ કયા છે ભાઈ? એ બધા એક્સેલ ને ડબલ વાહે પિંક એ પીડ્યો છો. એક્સેલ તો છે, કયો જોઈ છે? એલ નથી, પૂરા થઈ ગયા, ના પડ દેવે તો. માં ઓનલી બ્લેક. હવે હવારે પાછો માલ આવે નથી એના ભાઈ કે બેન ના. ભાઈ શરીરને આરામ પણ જરૂરી છે. ના ના, સારી વાત છે. આરામ શું કરે આવા જવાન? શું આરામ કરે? આરામ કરે. કાઠિયાવાડી કઈ ઘટે કઈ નો ઘટે. આરામ એ કરવો જરૂરી છે, એમ તો સાચી વાત છે. કે અમે તો હું ફાર્મર હતા અને સહી હજી હો, એમાં કાંઈ નો ઘટે. બાગ બગીચા છે આપણે ત્યાં, હજી કેરી આવી ગઈ છે ચટાકેદાર આપણા બાગમાં ગામડે. કેરી ખાવી હોય તો આવી જજો. કેરી યાની મેંગો. નારિયેળી છે. જો પેમેન્ટ આવે છે બધાને ક્લિયર કરજો. જેટલાના પેમેન્ટ જ્યારે રાતે 12 વાગી જાય, કાલની તારીખના બિલ બનાવજો. 12 ને 3 થઈ ગઈશ. ફોન પે આવ્યા છે. ફોન પે તમારામાં આવ્યા. હા, મારામાં કંઈક એક બે મેસેજ તો પડ્યા છે પેમેન્ટના. અત્યારે જે ભાઈ 560 760 જેવા નથી. સુઈ જા બેટા. ઓહો, હેતલ ભાભી શ્રી અમરેલી થી અમારા ભાભી શ્રી કહે છે કે સુઈ જાવ એમ. મગજ તો અમારા રોજે કામ કરે, ધમધમાટી સમસમાટી, કાંઈ નો ઘટે. એક બેને કમેન્ટ લખી છે, પૂજાબેન ગજર નહીતર મગજ કામ નહીં કરે. મગજ તમને નીંદરમાંથી ઉઠાડો તો અમે કમ્પ્લીટ આમ જોરમાં જોઈ. પણ તોય તમારી વાત આમ હાસી, મગજ કરે કે નો કામ કરો એટલું બધું. અરે આ તો સવારમાં બહુ ટ્રાફિક થઈ ગયું હતું. 4 વ્હીલરના થપ્પા લાગી ગયા, 2 વ્હીલરના થપ્પા લાગી ગયા. દુકાન ફૂલ, અડધું ઘરે બહાર ઉભું હતું. એ અમુક તો આવી એમ કે ભાઈ હવે મોલ બનાવો. મોલ કે બનાવી, મેં કીધું કે 1-2 કરોડ મૂકતા જાવ એટલે મોલ બનાવી નાખી. મોલ તો મારે ઘણો બનાવવો છે. બનશે તમારી દયા રહે તો બનશે મોલ. હું આપણે શોરૂમ બનાવશું કંઈક ખારાથી. પણ શોરૂમ બનાવવા માટે કંઈક તમે તો કંઈક મદદ કરો. કંઈક હવે કંઈક ઓર્ડર કંઈક કરો. પછી એવું લાગે કે કાંઈ ન કરો તો કાંઈ નહીં, યુટ્યુબની ચેનલ તો સબસ્ક્રાઇબ કરો. બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. અમે યુટ્યુબ વાળા પાસે લઈ લેવું, તમે સબસ્ક્રાઇબ તો કરી આવો ખાલી. હાસો દિલથી કહેજો. લાઈવમાં બેઠામાંથી કોઈ સબસ્ક્રાઇબ કરી? હાસુ બોલજો. નો કર્યું એ કરી આવજો. કોને કર્યા? સર યલો ડબલ પટ્ટી વાળી હમણાં બતાવી. એ બતાવો ને એની પ્રાઇસ શું છે? યલો ડબલ પટ્ટી વાળી. આમાં બેન કલર એ લાટ બધા છે. આમાં કલર ક્યાં મૂક્યા છે? આમાં હતી લાટ બધી. લાલાભાઈ આજ બધી ગાયબ કરી દીધી છે, ખામી ન દેખાવા દીધી મને. આ ડબલ પટ્ટી વાળી, એમાં કલર બી ઘણા છે. પણ કલર માટે છે ને તમે સ્ક્રીનશોટ નાખી દેજો. 34 છે નહીં. આરે આવી ગઈ. મળી ગઈ 34 જેની અહીં જો અમે છે. આ ડબલ પટ્ટી વાળી. આ પ્રાઇસ દીદિયાની રહેવાની છે. આની આખી ફૂલ કવરેજ બ્રા છે, મસ્ત વેરાયટી છે. અહીંયાથી ફોલ્ડેબલ કપ્સ રિમૂવ થશે. ઉપર જો. અમને વિશ્વાસ છે તમારી. અમને વિશ્વાસ છે તમે માલ જરૂર બતાવ્યો. હા, બતાવું જ ને. બતાવી દીધો લ્યો. એ મસ્કા તો એવો મારો ને કે બતાવવો જ પડે કેમ. આમ જુઓ, આ બધા કલર છે. 250 ની 1, 450 ની 2 અને 600 ની 3. અને આખા ઇન્ડિયામાં, ભારત આખા દેશમાં ફ્રી ડિલિવરી. કાંઈ ઘટે નહીં. આપણી પાસે આવી ઓફરો મળે એટલે સ્ક્રીનશોટ મળો પાડવા. કલર એને જોઈ લો બધા. નેવી બ્લુ, ગ્રે નેવી બ્લુ, કબૂતર કલર, બ્લેક કલર અને આ એક મરૂન કલર. પછી આ કયો છે? બ્લેક. આ રોયલ બ્લુ, આ ગ્રે. પછી છે આ કબૂતર, કઈક અલગ છે, મને નથી આવડતો. સમજી જાવ ને, કઈક સ્ક્રીનશોટ પાડી લો હાલો. પછી એક આ પાછો કઈક નવું આવ્યો, વ્હાઈટ ગ્રે, પ્રોફેશનલ ગ્રે. પછી તો એક આ મસ્ત છે, બોટલ ગ્રીન મહેંદી ટાઈપ નો જેવો. પછી છે એક સ્પીચ ગાજર જેવો, જો સ્પીચ કલર. પછી છે એક ચોકલેટ કલર. પછી છે આપણે થડ હોય ને, આપણે ઝાડવાના થડ એની જેવો, શું કહેવાય, કથ્થઈ. આપણી ગુજરાતીમાં કથ્થઈ, કોફી ચોકલેટ. અમારે ગુજરાતીમાં કથ્થઈ. ભણતા તેમ કેતા કલમ નો ક, તો અમે કે કથ્થઈ નો ક એમ. એક ગીત મૂક્યું ખબર મેં, જોયું તમે કપલ નાઇટ ડ્રેસમાં? કેવું લાગે એન્ટિક, પણ આમ કોક જોવે તો એમ કે આ ગાંડો છો લાગે હવે.
44 સાઈઝ છે નહીં દીદી, આમાં 44 નો આવે. 44 વાળા નહીં ઓર્ડર કરતા, ને પાછા રિટર્ન કરશો ધડાધડ. જોકે ભગવાનની દયા છે તમારા કે રિટર્ન બહુ ઓછા આવે, રિટર્ન નથી આવતા. 500 700 800 અમે પાર્સલ કાઢીને તો કોઈ એકાદા બે ને જેવા ભાગ હોય કે બિચારાને કઈક ન થયું હોય એ જ અમને 1 થી 2 પાર્સલ રિટર્ન આવે. બાકી બધાને કમ્પ્લીટ વિડીયો બતાવો એ જ નીકળે, કાંઈ ઓગણીવી થવાય જ નહીં એવી વસ્તુ. પ્રિન્ટ હા ઓલો આમ સપટી વગાડીને એમ કે જો પ્રિન્ટ આવી, એમ જો પ્રિન્ટ કાઢે છો. આ પ્રિન્ટર છે અમારું નાનકડું એવું, અને અમે સસલું કઈ બધા સસલું ક્યાં ગયું એમ કે જો પ્રિન્ટ આવી ગઈ, જો આ લખાઈને આવી ગઈ છે. નંબર નો બતાવાયો આમ જો નકર કોપી કરી દે. વાહ બેઠા બેઠા દાંત કાઢે. લાઈવમાં તો તમે ઘણા બધા છો, કોણ કોણ છો આમાં કેમ ખબર પડે? એવું દેખાડે છે એમાં, દેખાડે જ ખરું ચાક, પણ બધું ન બતાવે. અમારું લાઈવ નિહાળી રહ્યા છો તમે બધા, અમે વક્તા છીએ એવું લાગે કંઈક. આને મૂકી દે હવે ઝોલા નથી આવતા. આલ્યો હવે હું એક સોડા લેતા હોઉં બહારથી, લીંબુ સોડા પીવાનું છે હવે, એટલે એનર્જી રહે ને. અત્યારે ગરમીની મોસમ છે એટલે લીંબુ પાણી પીવું જરૂરી છે. ડબલ પટ્ટીની પ્રાઇસ બીજી દીધી, ડબલ પટ્ટીની પ્રાઇસ હું આ કેટલામી વાર બોલું છું મને યાદ નથી, પણ ફરી બોલી દઉં. ચલો 250 રૂપિયાની 1, 450 ની 2, રેડી બોલું ને, 600 ની 3. એ આવ્યો અમદાવાદી આવ્યો છે આપડા લાઈવમાં. તને કઈ પિક્ચર જોવા જોશે પિક્ચર જોવા ગયો છે અત્યારે? મેરા પિક્ચર જોવા જાશો? કાલ આવું છું એમ કેજો, કમેન્ટ આવી એની, કાલ આવું છું. आप आओ, हम आपके स्वागत के लिए फूल हार लेके खड़े हैं, आप आ जाओ. આવો એટલે ડિપાર્ટમેન્ટ ઓફિસ દેવાનો છે આમથી આમ ગમગમાટી દો. કાલ સીધો અહીંયા જ ઉતરજે, નાઈ ધોઈ અહીંયા લઈ જાય દુકાને આપડી. અમારી શોપ સોડાની જ છે, મોકલું? અરે મોકલો. વાહ ઓહો ભાઈ અમારા તમારી શોપ સોડાની છે, વાહ સારું ને. આવો સારું અમારે અહીંયા જાય નથી નજીકમાં એટલામાં, નાખો તો સોડા પીવે એમ છે બધા. કેમ? હા એમ બંધ કરવાનો વારો આવે. સોડાની દુકાન વાળાને કે આપણે નક્કી કરી લેજો સોડા એટલી પી દઈ કે સોડાની દુકાન વાળાને બંધ કરવાનો વારો આવે. મતલબ તાર બાકી પીવી એમ કે ને? કરવા જ નહીં આવતું. હા ભાઈ અમદાવાદ વાળો ભાઈ માર્મિક ને બતાવ ને. માર્મિક ને નથી બતાવો, એ જો બેઠો છે, જો અત્યારે સાનું મને ખૂણામ જો અડધું મોઢું જોઈ લે, જો દેખાય. તને કઈક કેતો હતો કે તારે કે જીમ માં જ રેવાય, કે તારી કઈ ન હોય એવું તને કેતો હતો કઈક, તું કે ખોટો દુકાને હોય કે. હું ક્યારની કઉ છું થોંગ્સ પેન્ટી બતાવો, પણ બેન મેં તમારો મેસેજ જ અત્યારે, તમારી કમેન્ટ જ અત્યારે જોઈ, તો કેમ બતાવવાનો? થોંગ્સ પેન્ટી ક્યાં છે ભાઈ? એમ રિક્વાયરમેન્ટ હોય બોલો, તમ તારા ધડાધડી સટાસટી બતાવજો. આપ આદેશ કીजिए, હુકમ दीजिए, हम आपके हुक्म का पालन करेंगे. थॉन्ग्स पेंटी ક્યાં છે? પેલા ગોતવી જો બેન, 5 મિનિટ ખમી જાઓ.